જે તે સમયે અમારી ઉપર હુમલો કરવાની સંભાવના છે। જો કોકના હાથે મરવું એના કરતા નહીં તો અમે અમારી જાતે આત્મહત્યા કરી લઈશું। વર્ષો જૂના કિન્નર અખાડા પર સંકટ આવ્યું હોય તેમ પેટલાદ કિન્નર અખાડાના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના કિન્નરો દ્વારા ત્રાસ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના કિન્નરો દ્વારા પેટલાદના કિન્નરોને ધમકી આપવામાં આવી હોવાનો આરોપ પેટલાદ કિન્નર અખાડાના સભ્યો દ્વારા લગાવવામાં આવ્યો છે। આ સાથે ખોટી ફરિયાદો કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 1008 મહામંડલેશ્વર કિન્નર અખાડા સમાજના અધ્યક્ષ સહિતના કિન્નરો આજે આણંદ પોલીસ અધિક્ષકને આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। સતત થતા અત્યાચાર અને જાનથી મારી નાખવાની ધમકીઓને લઈને કિન્નર અખાડા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ છે। મહાકાલ હું શ્રી પંચદશનામ જૂના અખાડા કિન્નર અખાડાથી મહામંડલેશ્વર ગિરનારી માતાજી સ્વીટુ માસીથી આપ અને આપ આખું ચરોતર મને ઓળખે છે। ઘણા સમયથી અમદાવાદના રહીશ કિન્નર બહેરામપુરાના ભાવના દે ઉર્ફે સલીમ પઠાણ અને કશિશ દે જે કેમેરામાં રહે છે અને એમના શિષ્યોને મોકલીને ખોટે ખોટી અમારા ગુરુઓ ઉપર એટ્રોસિટી કરાવડાવે છે, અમારા ગુરુઓ ઉપર ખોટા ખોટા કેસો લગાવડાવે છે અને મને ધમકી આપી છે જાનથી મારી નાખવાની, જે મેં એસપી સાહેબને પણ કીધું અને અંદર સાહેબને પણ સંભળાવ્યું અને મને ધમકી આપે છે આ લોકો કે હવે તું ક્યાંક ખોવાઈ જઈશ। આવી રીતના કેટલાય લોકો આગળ ખોવાઈ ગયા છે। તો એ સંદર્ભે એસપી સાહેબે અમને સાંત્વના આપી અને ગઈકાલે હું પર્સનલી હું રૂબરૂ ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીને પણ મળી હતી અને મેં રજૂઆત કરી છે। મારી એટલી જ રજૂઆત છે, તમામ જેટલા ન્યાયાલય હોય બધાને રજૂઆત છે, મારી કાયદાને અમારી રજૂઆત છે કે યોગ્ય તપાસ થાય, ઊંડાણથી તપાસ થાય અને આ લોકો ઉપર કાર્યવાહી થાય। આ લોકો ઉપર ને કદાચ અમે ક્યાંક ખોટા આવીએ તો અમારી ઉપર પણ કાર્યવાહી થાય અને આ લોકો ઉપર જે તે સમયે અમારી ઉપર હુમલો કરવાની સંભાવના છે તો અમને પોલીસ રક્ષા કરે। જો કોકના હાથે મરવું એના કરતા નહીં તો અમે અમારી જાતે આત્મહત્યા કરી લઈશું। મારી સરકારથી અપેક્ષા છે કે અમને ન્યાય આપો। જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ।